કરજણ નગરમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। કરજણ ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણીના ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી 1008 શાંતિનાથ દિગંબર સ્વર્થ સિદ્ધ અતિશય ક્ષેત્ર રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને શ્રી 1008 મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર વર્ધમાન સોસાયટી કરજણ દ્વારા સંયુક્ત રીતે આ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે વહેલી સવારથી અભિષેક, શાંતિધારા અને નિત્ય નિયમ પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ। ત્યારબાદ રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કરજણ ગામ તરફ પ્રસ્થાન કરી। કરજણ બ્રિજ નીચેથી ભગવાન મહાવીર સ્વામીની નગરયાત્રા શરૂ કરાઈ, જેમાં સમાજના શ્રાવક, શ્રાવિકા અને બાળકો મોટી સંખ્યામાં જોડાઈ ભજન, સૂત્રોચ્ચાર અને ધાર્મિક ભાવનાથી મહાવીર સ્વામીના સંદેશાનો પ્રચાર કર્યો। શોભાયાત્રા વર્ધમાન સોસાયટી સ્થિત મંદિર પહોંચી, જે અભિષેક અને શાંતિધારા કરવામાં આવી હતી। શોભાયાત્રા ફરી રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ જશે અને ત્યાં મંદિર ખાતે પૂજા બાદ સ્વામી વત્સલ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર પ્રસંગે વડોદરા, વાઘોડિયા, કરજણ, પોર, ઇટોલા અને પાલેજ વિસ્તારના તમામ જૈન સમાજના ભાઈ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો। सभी को सादर जय जिनेन्द्र। आज बड़े ही हर्ष का विषय है। आज हमारे जैन धर्म के 24वें वर्तमान शासनायक श्री महावीर स्वामी भगवान का 2625वां जन्म कल्याणक दिवस है और इस जन्म कल्याणक दिवस पर करजन समाज और खंडारी समाज मिलकर एक महावीर जयंती का एक भव्य महोत्सव जुलूस निकाला गया है। इस जुलूस के अंदर आप लोग देख ही रहे हैं, इस जुलूस में सभी लोगों ने बढ़ चढ़कर भाग लिया है और इस महावीर भगवान का एक ही संदेश था, जियो और जीने दो। और समाज ये भावना करता है कि विश्व में शांति हो, पूरा लोग सुख से रहें, जिएं और जीने दें और अहिंसा परमो धर्म का नारा चरितार्थ करें। इसी भावना के साथ सभी समाज ये भगवान से भावना वाता है, ये उम्मीद करता है कि जल्द से जल्द इस विश्व में शांति कायम हो और सभी लोग सुख से रहें, चैन से रहें। जय जिनेन्द्र। नाम मकवाणा प्राचीबेन मुरजीभाई छे। मैं अक्षर एकेडमी करजन में एडमिशन लीधेलू छे। अहींया खूब सरस भणाववामां आवे छे अने जो आपणे एकवार न आवडे तो वारंवार शीखवाडवामां पण आवे छे। अहींया कोर्स पूर्ण थया बाद आपणे सर्टिफिकेट पण आपवामां आवे छे अने जॉब पण लगाडवामां आवे छे।